બનાસકાંઠાના ચૌધરી સમાજના યુવાનની પૂર્વ આયોજિત નિર્દય હત્યાનો મામલો ગત તારીખ 20મી ડિસેમ્બરે પાલનપુર અમદાવાદ હાઈવે પર ચૌધરી સમાજના ભરત ચૌધરીની પૂર્વ આયોજિત હત્યા કરવામાં આવી હતી। બનાસકાંઠા પોલીસ દ્વારા હત્યાકાંડના 7 જેટલા આરોપીઓની ધરપકડ કરીને સરઘસ પણ કાઢવામાં આવેલ હતું। અગાઉથી જ 7 ગંભીર ગુનાઓનો આરોપી ભાર્ગવ માળી હત્યાકાંડનો મુખ્ય આરોપી એક આદિ ગુનેગાર અને સમાજ માટે ગંભીર ખતરારૂપ છે। આ મુદ્દે મહેસાણા સમજતા આંજણા ચૌધરી સમાજ દ્વારા આરોપી ભાર્ગવ માળીની તરફેણમાં રેલી કરનારાઓ સામે કાર્યવાહી કરવા સાથે સાથે આમ જનતાની સુરક્ષા વ્યવસ્થા તેમજ ન્યાય પ્રણાલી પર વિશ્વસનીયતા ટકી રહે માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા આધુનિક અને વૈજ્ઞાનિક પદ્ધતિથી તપાસ કરી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને સમાજમાં દાખલો બેસે એવી યોગ્ય અને કઠોર સજાની માંગ મામલે 7 મુદ્દાઓ સાથે કલેક્ટર શ્રી મહેસાણાને આવેદનપત્ર આપવામાં આવ્યું। આશિષ પટેલ આજે કેમ આવેદનપત્ર સુપ્રત કરાયું છે? શા કારણથી? શું માંગ? 20 તારીખે બનાસકાંઠાના પાલનપુરમાં ચૌધરી યુવાન ઉપર જે દાતકી હુમલો કરવામાં આવ્યો અને એનું ભરતભાઈ ચૌધરી નામના યુવાનનું અવસાન થયું, એના પછી આરોપીઓને સરકારના વહીવટીતંત્રએ એને ધરપકડ કરી અને એનું પ્રશાસન જે કાયદાકીય કામગીરી આવે તે ચોક્કસ કરી દીધું। એ દરમિયાન આરોપીઓના પરિવાર, એમના કંઈક સમાજના લોકો એમને રેલી કાઢી અને સરકાર ઉપર દબાણ કરવાનું, પ્રેશર કરવાનું કૃત્ય કર્યું। એ અયોગ્ય। એના અનુસંધાને અમે સમાજના વડીલો, યુવાન મિત્રો અને મહેસાણા જિલ્લાના જે કોઈ ગોળના પ્રથાના લાગતા હોય બધા જ આગેવાનો સાથે આજે કલેક્ટર સાહેબ મહેસાણાને આવેદનપત્ર આપ્યું કે આરોપીઓનું જે કોઈ તરફેણ કરે એમને પણ ફરિયાદની અંદર સમાવેશ કરો અને એમને પણ આવું અપરાધીઓને સમર્થન ના આપે એવું અમારી ક્લિયર ચીમકી। पालनपुर में हत्या थी बाबत आवेदन पत्र आपका આવ્યા છે તો પોલીસે તો એની કાર્યવાહી કરેલી છે તો આવેદન પત્ર આપવાની જરૂર શું છે? એકચ્યુઅલી આવેદન પત્ર એ માટે આપ્યું છે કે આ જે આરોપી છે ઇટ્સ હી ઇઝ અ હેબિચ્યુઅલ ઓફેન્ડર। ઓલરેડી 7 એના સામે એના અગેન્સ્ટમાં ગુના રજીસ્ટર થયેલા છે પાલનપુર કોર્ટમાં અને આ જે ગુનો છે એ ઇઝ અ બ્રુટલ મર્ડર, સો ઇઝ અ ડેન્જરિયસ ઓફેન્સ। તો અમારી એવી માંગણી છે કે આ આરોપી જો બહાર રહેશે તો દરેક વ્યક્તિને વધારે ખતરો સાબિત થશે। સો હી સ્ટે આઉટ, સો ઇટ્સ વેરી ડેન્જરસ ફોર ઓલ પીપલ એન્ડ સોસાયટી ઓલ્સો। અમારે બીજી એક માંગ એવી હતી કે આ જે ઓફેન્સ થયું છે એની તપાસ ઇન્ક્વાયરી એ એસપી કે એમની સમકક્ષ કક્ષાના અધિકારી કરે। અને એક બીજી ડિમાન્ડ એવી છે કે ફાસ્ટ ટ્રેકમાં એફટીસી કોર્ટમાં આનો ટ્રાયલ ચાલે અને બને એટલું જલ્દી દરેક વ્યક્તિને ન્યાય મળે અને કડકમાં કડક સજા કરી અને સમાજમાં એક દાખલો બેસે એવું આ લોકો સાથે એમને સજા કરવી જોઈએ।